બસ જાડે. ઘણા લોકોને અકારણ એવો વિરોધ થતો હોય કે સ્વામિનારાયણને ભગવાન શા માટે માનો છો? આવો ઘણા બધાને પ્રશ્ન હોય. ઘણા લોકો કહે છે કે સ્વામિનારાયણ ભગવાન કેવી રીતે? એટલે મને એમ થાય કે રામ ભગવાન કેવી રીતે, કૃષ્ણ ભગવાન કેવી રીતે? બસ એવી જ રીતના સ્વામિનારાયણ ભગવાન. જે રીતે કૃષ્ણ ભગવાન છે, જે રીતે રામચંદ્રજી ભગવાન છે, એ રીતે સ્વામિનારાયણ ભગવાન છે. ભગવાનનું સ્વયંનું વિધાન છે, ભગવાનનું વચન છે કે જ્યારે જ્યારે અધર્મ માજા મૂકે અને ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. 18મા સૈકામાં જ્યારે અધર્મ પોતાના ચરમસીમા પર હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ ધરા ઉપર થયેલું છે. સ્વીકાર્ય એને માટે સ્વીકાર્ય છે અને ન સ્વીકારતા હોય એને માટે તો રામે ભગવાન નથી, એને માટે તો કૃષ્ણય ભગવાન નથી. પણ આપણે સ્વીકારીએ છીએ કે ભગવાન આ ધરતી ઉપર પધારે છે. એના માટે બીજા કોઈ વિધાનની જરૂર નથી. જ્યારે જ્યારે પણ જરૂર પડી યજ્ઞ ભગવાન પ્રગટ થયા, જરૂર પડી મત્સ્ય ભગવાન પ્રગટ થયા, જરૂર પડી કુર્મ ભગવાન પ્રગટ થયા, જરૂર પડી હયગ્રીવ ભગવાન પ્રગટ થયા, જરૂર પડી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. કેટલા અવતારોના નામ લઈએ. બુદ્ધ પણ ભગવાનનો અવતાર, કલ્કી ભગવાનનો અવતાર. આ બધા ભગવાનના અવતાર થયા. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ભગવાન આ ધરતી પર પધારે છે. તો પ્રશ્ન બીજો આવે કે ભાગવતમાં તો કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાનનું નામ નથી એમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ ક્યાં આવે છે? ભાઈ, જે દિવસે કુર્મ અવતાર થયો તે દિવસે કોઈ શાસ્ત્રોનું નામ હતું? કારણ કે અવતારો તો લાખો વર્ષ પહેલાં થયેલા છે. કુર્મ અવતાર, મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, નૃસિંહ અવતાર, એ તો બધા લાખો વર્ષ પહેલાં. તે દિવસે મહાભારત ક્યાં હતું? તો એ મહાભારતમાં ભાગવત ક્યાં હતું? કે નહીં આપણે નામ હોય. જ્યારે જે અવતાર પ્રગટ થાય ત્યારે એનું પૂર્વેથી નામ નિર્ધારિત ન હોય. એ અવતાર પ્રગટ થાય પછી એમના ગ્રંથોનું આલેખન થાય. પછી ગ્રંથોનું ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ત્યારબાદ ભગવાન વેદવ્યાસ એને ભાગવતનું લેખન કર્યું છે. ઘણા લોકો એના પર પણ સવાલ ઉઠાવે છે કે ભાગવત રોંગ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાગવત તો વેદવ્યાસજીએ લખ્યું ને એના નામે બીજા કોઈએ લખી નાખ્યું છે, એવી ઘણાની માન્યતા છે. પણ આપણે સ્વીકારીએ છીએ કે ભગવાન વેદવ્યાસે સમ્યપ્રાસ નામના આશ્રમમાં બદ્રીનાથના પવિત્ર પટાંગણમાં પ્રભુએ પોતાને હાથે શ્રીમદ ભાગવતમ મહાપુરાણ લખેલું છે. માટે એમાં કોઈ શંકા ન હોય. તો જ્યારે જ્યારે પણ સમય આવે ત્યારે ત્યારે ભગવાનના અવતાર થાય અને એ ભગવાન અધર્મનો નાશ કરે, ધર્મનું સ્થાપન કરે અને એ ભગવાનના ગ્રંથોનું આલેખન થાય. ભગવાન ગ્રંથને આધીન નથી, ગ્રંથ છે ભગવાનને આધીન છે. આ ક્યારે આપણે ભૂલીએ નહીં. શું? ભગવાન ગ્રંથને આધીન નથી, ભગવાન ગ્રંથને આધારે મોડ્યુલ નથી, પણ ગ્રંથ છે ભગવાનને આધારે છે. કે ભગવાનનો ઉપદેશ, ભગવાનની લીલા, ભગવાનની ક્રિયા, ભગવાનનું સ્વરૂપ, ભગવાનની શોભા વગેરેનું વર્ણન ગ્રંથ કરે છે. માટે ગ્રંથ પરમાત્માને આધીન છે, પરમાત્મા ગ્રંથને આધીન નથી. અને ભગવાનના 1, 2, 5, 25, 24 એવા અવતારની કોઈ સંખ્યા નક્કી નથી. જ્યારે જ્યારે ભગવાન સ્વયં પોતે બોલે છે, ભગવદ્ ગીતાનો શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાનનું પોતાનું વચન છે કે હે પાર્થ, જ્યારે જ્યારે ધર્મનું સ્થાપન કરવાની જરૂર પડે, ધર્મના પોષણની અભ્યુત્થાન કરવાની જરૂર પડે, ત્યારે ત્યારે તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. પણ ભગવાનને ના પાડશો કે હવે તમે નહીં આવતા, તમારા 24 પૂરા થઈ ગયા. એ ભગવાન સ્વતંત્ર છે. ભગવાન ચાહે એ રૂપમાં, ચાહે એ જગ્યાએ, ચાહે તે પરિવારમાં
અવતાર ધારણ કરે છે. અને ભગવાન અવતાર લે એને લઈ અને એની ગરિમા ઓછી નથી થતી, એની ગરિમા વધતી જાય છે. કારણ કે જેટલી વાર ભગવાન પધારે છે એટલી વાર મુમુક્ષુઓને ભગવાનના દર્શન સ્પર્શ વગેરેનું સુખ આવે છે. એ ભગવાનનું વચનામૃત, એ ભગવાનની વાણી સમાજને પ્રાપ્ત થાય છે. માટે એવી કોઈ ગ્રંથિ કે તંતિ મનમાં રાખવાનો કોઈ અર્થ જ નથી કે ભગવાનના દશાવતાર જ હોય કે ભગવાનના 24 અવતાર જ હોય. આ કવિઓ દ્વારા, ભક્ત હૃદયો દ્વારા ભગવાનની સ્તુતિઓ થઈ છે એટલું આપણે કહી શકીએ. કવિ જય ગોવિંદ, ગોવિંદદેવ કે જેમણે ઘણા બધા ગ્રંથો લખ્યા, જયદેવ કવિએ બહુ સારા ગ્રંથો લખ્યા છે, ગીત ગોવિંદ વગેરે બધા જેમને સરસ કાવ્યો લખ્યા, એ બધાએ દશાવતારની સ્તુતિઓ કરી. જે અવતારો એમના નજર સમક્ષ આવ્યા એમને સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. માટે આપણે ત્યાં દશાવતાર, 24 અવતાર વગેરે વગેરે આંકડાઓ વધારે ફ્લિક થતા હોય છે. પણ સજ્જનો યાદ રાખજો, ભગવાન તો આજે પણ આ ધરતી ઉપર પ્રગટ હોય છે, હાજર હોય છે. पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा. બહુ સરસ વાત છે ને, પતા નહીં કિસ રૂપ મેં આકે નારાયણ મિલ જાયેગા. કયા રૂપમાં આવીને ભગવાન આપણને મળી જશે એ આપણને સ્વયંને ખબર નથી, પણ કોઈને કોઈ રૂપે ભગવાન આ ધરતી ઉપર અવશ્ય પધારે છે. તો એવા ભગવાનને જ્યારે પણ આપણે આ ધરતી પર આવીએ ત્યારે એ પરમાત્મા ભગવાન વચનામૃતમાં ખાસ વાત કરે છે કે જ્યારે જ્યારે આ જીવાત્માને માનવ દેહ પ્રાપ્ત થાય છે ત્યારે આ ભગવાન પ્રગટ આ ધરતી પર હોય છે. અને ભગવાન ન હોય તો ભગવાનને મળેલા સંત, ભગવાનને મળેલા સત્પુરુષ આ ધરતી ઉપર અચૂક વિચરણ કરતા હોય છે. એના આધારે, એના સહારે જીવાત્મા સદવિચાર અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તો પુનઃ એકવાર યાદી આપીશ કે ડાયા માણસો, સજ્જન માણસો થોડુંક પણ જે શાસ્ત્રમાં સમજવા, સ્વીકારવા, વિચારવા માગતા હોય એમને માટેની વાત છે. આપણે ત્યાં તો જીવને પણ શિવ માનવામાં આવ્યો છે, કણ કણમાં નારાયણનો વાસ બતાવવામાં આવ્યો છે. તો એ પરમાત્મા ક્યારેક સમય આવે, જરૂર પડે, એમની ઈચ્છા પ્રમાણે દેહ પ્રાપ્ત કરે, દેહ ધારણ કરે, તેમ આપણને વાંધો શું હોઈ શકે? અને આપણે કદાચ વાંધો ઉઠાવી એને કરીને મટી જાય. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે ધરા ઉપર હતા ત્યારે ઘણા એવા હતા એને વાંધો ઉપાડનારા. શિશુપાલનો તો શિશુપાલ હતો જ વાંધો ઉપાડતો હતો, હું ન માનું, હું ભગવાન ન માનું. તો શિશુપાલના વંશજો આજે પણ રહી જતા હોય છે. જે પરમાત્માનું જીવન, જે પરમાત્માનો ઉપદેશ, જે પરમાત્માને ભજી ભજી અને બ્રહ્મરૂપ થયેલો જે મહા મોટો વિશાળ સમુદાય, એ બધા એ વાતની સાક્ષી પૂરે છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં નારાયણ હતા, સ્વયં ભગવાન હતા. એમ તો હું એમ કહું કે ભગવાન છો એમ ભગવાન થઈ ન જાઓ, પણ એની લાક્ષણિકતાઓ છે કે જેને હજારો અને લાખો મુમુક્ષુએ સ્વીકાર કર્યો છે અને એનો અનુભવ કરેલો છે. મોટા મોટા પ્રકાંડ પંડિતો હોય, બુદ્ધિશાળી કવિઓ હોય, લાડુદાન ગઢવી જેવા બહુ બુદ્ધિશાળી, બુદ્ધિના ખા કહેવાય, એ બધાને પણ હૃદયમાં હા પડી સ્વીકાર થયો કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં નારાયણ ધરા પર પધાર્યા છે. અને એ બધાની અનુભૂતિઓ, એ બધાના જીવન, એ બધાના જીવનની પવિત્રતાઓ, એ બધાની સ્થિતિઓ, એક એકની સ્થિતિ આપણે બધા જાણીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ વખતે તો સંતો હરિભક્તમાં સામર્થ્ય હતી, આજે પણ એના દર્શન આપણને ઘણીવાર થતા હોય છે. ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, એનામાં ભગવાનની સામર્થ્ય સહેજે સહેજે ઝળકતી હોય છે. તો આપણા ન માનવાથી કોઈ વસ્તુ મટી જતી નથી અને આપણા માનવાથી કોઈ ન હોય એ થઈ જતી નથી.
આ બે સિદ્ધાંત યાદ રાખવા અને બહુ આનંદથી આપણે આપણા ઈષ્ટને ઉપાસીએ, ઈષ્ટને ભજીએ, ઈષ્ટમાં આપણું મન સ્થિર કરીએ, ઈષ્ટની પ્રાપ્તિને માટે એને જેવા ગમીએ એવા આપણે થઈએ. બસ આ જ માત્ર અધ્યાત્મનો સાર છે. જે આપણી ઉપાસના હોય, જે આપણી નિષ્ઠા હોય, જે આપણો કેન્દ્રબિંદુ હોય કે જેના માધ્યમથી આપણે વિચાર્યું હોય કે આ મારું કલ્યાણ કરશે, બસ તો એક નિષ્ઠ ભાવે એમની ઉપાસના કરવી એ જ માત્ર મોક્ષનો એકમેવ માર્ગ છે. બસ આટલી એટલી વાત છે. જ્યાં જેને સ્વીકારતી, જે તત્વ જેને પ્રાપ્ત થયું હોય એ તત્વ દ્વારા મોક્ષની ઝંખના કરે અને એ જેટલું સોલિડ હોય, એ જેટલું સોલિડ હોય એટલું એ પાછું કાર્ય આપે છે, ફળ આપે છે. આપણે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ એમના સમયમાં એવા લાખોની સંખ્યામાં ભગવાનના ભક્તો હતા, હજારોની સંખ્યામાં સંતો હતા કે જેમણે એ નારાયણ તત્વનો અનુભવ કરેલો અને બ્રહ્મ સ્થિતિને પામેલા, સમાધિ કક્ષાને પામેલા એવા ઘણા બધાના અનુભવો રહ્યા હતા. અને આપણે એ ભગવાનના આશ્રિતો છીએ, ભગવાનના ભક્ત છીએ. માટે ગર્વની સાથે, સ્વમાન સાથે, ગૌરવની સાથે કહી શકાય કે અમે ભગવાન સ્વામી નારાયણના ભગત છીએ. અમે સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ, ગર્વ સાથે કહી શકાય. બાકી ન માને એના માટે સૂરજ ન હોય. ન માને એના માટે તો ભગવાન જ નથી. તો નથી. આ દુનિયામાં ઘણો વર્ગ એવો છે ને, આપણને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ એટલી વાત તો પાકી છે ને કે ભગવાનને જ નથી માનતા, સ્વીકારતા નથી કે ભગવાન જેવું કંઈ છે જ નહીં. તો શું ભગવાન નથી? છે. એના મતે ભગવાન નથી, આપણા મતે ભગવાન છે. કોઈના મતે સ્વામિનારાયણ ભગવાન નથી, આપણા મતે સ્વામિનારાયણ ભગવાન છે. કોઈના મતે કૃષ્ણ ભગવાન નથી, આપણા મતે સ્વામી કૃષ્ણ ભગવાન છે. કોઈના મતે રામચંદ્રજી ભગવાન નથી, આપણા મતે રામચંદ્રજી ભગવાન છે. આ બધા ભગવાન જ છે, ભગવાનના અવતારો છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવાન આ ધરતી પર પધાર્યા છે અને જીવાત્માનું કલ્યાણ એમને નિશ્ચિત કરેલું છે. માટે ક્યારેય થાપ ન ખાવી, ક્યારેય મૂંઝાવવું નહીં. અમુક અમુક અજ્ઞાનીઓ અજ્ઞાન અવસ્થામાં ધજો દ્વેષથી, દ્વેષ બુદ્ધિથી કદાચ જેમ તેમ બોલતા હોય, પણ એનો વિષય છે. હાથી ચલે અપની ચાલ મેં, કુતરિયા ભૂકે વાકો ભૂકને દો, તો રામ સમર જગ લડે તાકો લડને દો. આપણે ભગવાનના છીએ અને ભગવાનના કેફમાં રહી ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનું સુખ પ્રાપ્ત કરીએ.